સુરેન્દ્રનગરમાં જોરાવરનગર અને રતનપર ભાવસાર જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આગામી 26 જાન્યુઆરીના રોજ દીક્ષા અંગીકાર કરનાર 2 વૈરાગી બહેનોનું સમાજના આગેવાનોએ ભાવભર્યું સન્માન કર્યું। ભાવસાર સમાજના આગેવાનો અને લોકોએ એકબીજાને ગળે લગાવીને સ્નેહ મિલનની ભાવભરી ઉજવણી કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં દરેક સમાજ દ્વારા નૂતન વર્ષના નવા અભિગમ સાથે સ્નેહ મિલનનો પ્રસંગ ઉજવવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર અને રતનપર ભાવસાર સમાજ દ્વારા સ્નેહ મિલનના અવસર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જોરાવરનગર અને રતનપર ભાવસાર જ્ઞાતિ મંડળ દ્વારા જોરાવરનગરમાં આવેલા સ્થાનિક વાસી જૈનવાડી ખાતે સ્નેહ મિલન અવસર યોજવામાં આવ્યો હતો, જેમાં બંને શહેરોના ભાવસાર પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા અને ભાવલક્ષ્મી પુત્ર વધુ મંડળ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે આગામી 26 જાન્યુઆરીના રોજ દીક્ષા અંગીકાર કરનાર 2 વૈરાગી બહેનોનું સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું, તેમજ ભાવસાર પરિવારના પરિવારજનો હેતુથી એકબીજાને ગળે લગાવીને સ્નેહ મિલનના કાર્યક્રમમાં સ્નેહ અને પ્રેમનું અનોખું વાતાવરણ ઊભું કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ ચાપાનેરી, ઉપપ્રમુખ સંજયભાઈ ચાપાનેરી, મંત્રી વિજયભાઈ જોધાણી, જનકભાઈ રૂપેરા અને સમાજના યુવાનો તેમજ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।